તો જીવ ભાગ્યો છે. રામ રામ. સા ચાય પીઓ. ચાય પીઓ. સા ચા પીવાનું કે છે આપણને. તો ચા હોય એટલે કાંઈ ન જોઈએ, પણ ઓલરેડી 2 વાર પી લીધી છે રસ્તામાં, તો નહીં નકર આપણે જમી શકીએ નહીં. અહીંયા તમે સિટિંગ વ્યવસ્થા જોવો છો, ઓલા ઝાડના થડ હોય ને એ ટાઈપની અહીંની સિટિંગ વ્યવસ્થા છે. જોવો છો કેટલી મજા આવે. સરસ છે ને, કેટલું દેશી છે બધું છે ને. તો એ છે. પછી અહીંયા બાળકો માટે બધી વસ્તુ છે, રમકડા ને એવું મળે છે. અને આપણે ગયા હતા ડિસ્કોથેકમાં, તો અહીંયા આવી રીતના બેન્ચીસ છે. તો આ બેન્ચીસ છે, જો દેશી બધું, અને આમ ઝૂંપડા જેવું. જો તમે જો કેટલું સરસ છે. મ્યુઝિક બેલ વાગે છે ક્યાંક. અહીંયા આગળ રિસેપ્શન છે. તમે જોઈ શકો છો. આપણે અહીંયા હવે ઓલરેડી આવીને બેસી ગયા છીએ. ચાલી એટલે આપણે અહીંયા બેન્ચ ઉપર આવીને બેસી ગયા છીએ. તો હવે આગળ જઈશ, એમ વ્લોગ બનાવીશ, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને કેવો લાગ્યો એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. જો કોઈ ગયું હોય, આ જગ્યાએ આવ્યું હોય, તો એ કોમેન્ટ કરીને કહેજો. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આ છે પ્રણવને બહુ ગમે એવી જગ્યા, ક્રિકેટ ઝોન. 3 ઓવરનો મેચ છે. મને કંઈ જાજી ખબર ન પડે. 3 ઓવરનો મેચ આપે ને. હા, 50 રૂપિયામાં. મશીન છે. કયું? અચ્છા, એટલે આવી રીતના બેટિંગ જ કરવાની છે. એટલે એમ કહું કે તારા પપ્પાને કામની વસ્તુ છે ને. કહાન કેવી ગમે, અને અહીંયા આવ્યા હોત તો એને કેવી મજા આવત. તો આજે એને જોબના હિસાબે એ અમારી સાથે આવી નથી શક્યા, અને અમે એક ફંક્શનમાં આવ્યા છીએ, એટલે અમે આવ્યા છીએ, અને પ્રણવ નથી આવી શક્યા. તો ખરેખર જ અમે એટલા મિસ કરીએ છીએ એને. તો આપણે આમ ઉપર જઈએ ને, એટલે ઉપર એ રેસ્ટોરાં ટાઈપ છે, પણ ઓલા ન્યૂ કપલ માટે એને હોય ને એવું છે અલગથી. જો અહીંયા તમે જોઈ શકો છો, આવી રીતના બેસવાનું છે. અને અહીંયા ઓપન હોય ને, જો આ કેવું મસ્ત ડેકોરેશન છે ને. જો અહીંયાથી ઉતરવાનું. આપણે ખાલી એમને જ એક વખત ઉપર આવ્યા હતા. स्माइल प्लीज, थोड़ी और अच्छी स्माइल. वेरी गुड. स्माइल करो. બંધ નહીં થઈ જવાનું. સરસ. મમ્મી બેન બેસી ગયા જો. બોલો ऐसा लेता लेता તમારા હાથે બનાવો ના હાથ બગડે ખાલી એમને ફોટો બનાવવા નથી એવું નથી. નિયા ફોટો પડાવીને
આઈ નથી બેસવાનું. બનાવતા હોય ને ત્યારે જોયેલા બધા બનાવીને મૂક્યા છે. ફોટો કેમ આવે બેટા? સામે સાઈડ. આમ ફરી આમ બાજુ આમ આવતી રહે. અહીંયા માટીના વાસણ બનાવવાના હોય. ચાકડો છે ને એસાબેન માટીના વાસણ બનાવવા બેઠા છે. આટલા એમાં કોકે બનાવેલા છે માટીના વાસણ નાના નાના. इसमें छोटे छोटे ही बनते हैं. એ સાબેન તમે ચાકડામાં વાસણ બનાવો છો માટીના? તમને આવડે છે? ટ્રાય કરીએ બનાવવાની કા? હાલો એસાબેન વાસણ બનાવશે હો અમારે. ડેકોરેટ કરેલું. મારે આખો 2 લો બનાવ. તારે 2 બે હમણાં નવો સબ્જેક્ટ કઈ ન હોય. હા આ જો કેવા મસ્ત છે. બધું બહુ જ સરસ છે બનાવેલું. અને હવે વ્લોગિંગ કરતા કરતા વાગી ગયા છે રાતના 9. તો હવે આપણે જમવા બાજુ જાશું. શું કહાન ભાઈ આ કોણ છે? ગોરીલા. તમે એની પાસે નાનકડા એને ખોરામાં બેસી જાઓ. આગળ આવીને એને ખોરામાં બેસી જા. ઓર કહાન કેવો છે ખુખાર જેવો જો તો ખોરામાં બેસી જા. આ ગમે એમ કરીને આ ભાઈ બેન ની કલિયું કરવી. મેં ભાઈ બેન થઈને અમને બહુ સારું મેં કીધું. સરખો ખોરામાં બેસી જા. તું એનો બાવ હોય એવો લાગે છે. આવડો હટફો એનો બાવ લાગે. એ તો કહું જો એટલે કેવડો હશે ગોરીલા. કહાન એનો બાવ લાગતો હોય જો. હાલે શું તારે બેહવું જ ગોરીલા પાસે? ગોરીલાને ખોરામાં બેહીશ તું? આ રે અહીંયા જ છે કઠપુતલી. જો ખુરશી પડી સામે. જાય રહી કઠપુતલી. એ સુડી હાલ કઠપુતલીના ખેલ છે. કહાની આખું ત્રાહી બાંગી કરે છે એમ કરમાં. જો પેલા બોલવાનું નહીં, પછી જોવાનું નહીં, પછી સાંભળવાનું. ऐसा नहीं करने का है उसको. उसकी एक आंख वो हो गई है गुस्से वाली. દેખાડે જ કોણ? ये वाली कठपुतलियाँ. અહીં ઊભી રહે. Nobody is here, guys. Guys, आप देख सकते हैं इधर कोई नहीं है. પડદો ઊંચો નહીં થાય કારણ કે દોર્યું હોય ત્યાં. બેસો. નહીં બરાબર ફોટો પાડી આ કઠપુતલીના ખેલ છે. હવે ક્યારે ચાલુ થાય એ આપણે જોઈએ. કારણ કે આની પહેલાં આપણે આવ્યા ને તો કે વાર છે એટલે આપણે જમવા વયા ગયા. હકીકતે આ દોરીથી ખેંચે ને એમાં જ આ કઠપુતલી નાચતી હોય. હા માટે એક ચેરની આમ લઈ લ્યો.
जादूगर आ गया। રામ રામ. આ સ્નેક બહુ લાગ્યો પગમાં, જો કેવો આવ્યો. ઓલી સાઈડ ક્યાંક આલો ને, અહીંયા બેકગ્રાઉન્ડ ऐसा थोड़ी स्पीड रखते बांधवानी છે હાલો બેસી જાઓ તમે બ્લેક માં રેડ જ આવશે. હા આખું ફરી ઉપર કરી સિંહ હો માર દીકો. પહેલે ચશ્મા ભાઈ.
આ શીખ નહીં સિંહ જેવો કે એના ઓલી બાજુ ફોટા પાડી દેજો જા હા વિડિયો ફોટા પાડી દે લાઈક જા પેર લીધા ક્યાં અમારા ભાઈ બેન ભેગા ઉભા રહી જાવ ભાઈ બેન જરા બોલું આગળ રખાય કાન કોઈ માં છોગું આગળ રાખ કાન ઓલા ઊભો રહી જા ભાઈ બેન જો કેવા લાગે છે પેરીને ઊભો રહી જા તો ઓલા ભાઈને ટુક 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 ના આવે એવું ના. ઘોડો પેરીને ઊભો રહી જા બહુ સરસ હો ભાઈ બેન કેવી સરસ બે પાક બંધાવી છે એક આ ધક્કા મારમાં પડી જાય બિચાડી એમ ન કરાય ધક્કા ધક્કી ન કર એમ ન કર ભાઈડા ઈ પહેરવું જ ઘોડા ગાડી જાઓ ઘોડો આપણે થોડા પહેરીએ કા પડાઈ ગયા મારા ફોટા બધા ઓવે હું ડાયનાસોર છે જો બેહું તા